નમસ્કાર મિત્રો, આપણે કન્જક્શન પાર્ટ 1 અને પાર્ટ 2 માં આપણે ધો, ઓલ્ધો, યેટ, એન્ડ, બટ, ઓર આ બધા કન્જક્શનને આપણે જોઈ ગયા. આપણે કન્જક્શનને બે યુઝની રીતે ધ્યાનમાં રાખવાનું છે, એક જોઈન ધ સેન્ટેન્સ અને ફંક્શનની રીતે. આજે આપણે આગળ વધીએ તો એનામાં આપણે જે 8મા ધોરણમાં શીખી જ ગયા છીએ બીકોઝ, સો અને ધેરફોર, એની આજે આપણે વાત કરવાની છે. એનાથી તમે પરિચિત છો, પણ એનું આપણે ફંક્શન અને જ્યારે વાયથી પ્રશ્નનો જવાબ આપીએ ત્યારે આપણે આને ધ્યાનમાં રાખવાનું છે. પરીક્ષામાં બે વાક્યને આપણે જોડવા હોય તો આપણે વાયના જવાબમાં અને બીજું બીકોઝનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આપણે ખબર છે કે બે વાક્યમાંથી કયું વાક્ય કારણ દર્શાવે છે અને કયું વાક્ય પરિણામ દર્શાવે છે. આ બે ખાસ આપણે નક્કી કરવાનું હોય છે. અને બીકોઝ એટલે કારણ કે, એટલે કારણ દર્શાવવા માટે વપરાય, એટલે એના પછી હંમેશા કારણ દર્શક વાક્ય આવે. બીકોઝ છે એ બે વાક્યને જોડવા માટે વપરાય છે, એટલે કર્તા ક્રિયાપદનું પૂર્ણ કમ્પ્લીટ સેન્ટેન્સ એની પાછળ આપણે મૂકવાનું હોય છે. તો આપણે બીકોઝને છે સો ધેરફોર છે એ જેને આવડે છે એના માટે રિવિઝન છે, અને નથી આવડતું એને ખાસ ધ્યાન રાખવાનું છે. અને WH ક્વેશ્ચનમાં પણ વાયના પ્રશ્નના જવાબમાં આપણે આવડવું જોઈએ. બીકોઝનો આપણે પહેલાં વાત કરીએ. બીકોઝ એટલે કારણ કે. એનો ઉપયોગ છે ક્રિયાનું કારણ દર્શાવવા માટે વપરાય, અને એનું ફંક્શન આવે ડિસ્ક્રાઇબિંગ રીઝન. રીઝન એટલે કારણ અને રિઝલ્ટ એટલે પરિણામ. આપણે આ ખાસ હવે ધ્યાન રાખવાનું છે. આપણે અત્યારે જે કંઈ શીખી રહ્યા છીએ 9માને તો ધ્યાનમાં રાખીએ છીએ, સાથે સાથે 10માને પણ ધ્યાનમાં રાખીએ છીએ. તો વાયના પ્રશ્નના જવાબ આપવા માટે આપણે સામાન્ય રીતે બીકોઝનો ઉપયોગ થાય છે. આપણે જાણીએ છીએ જ્યારે પણ વાયથી પ્રશ્નનો જવાબ આપીએ ત્યારે આપણે 3 રીતે પ્રશ્નનો જવાબ આપી શકાય. એક બીકોઝનો ઉપયોગ કરીને, સો ધેરફોરનો ઉપયોગ કરીને અને ક્રિયાપદને ઇન્ફિનિટિવમાં ફેરવીને. તો આવી રીતે વાક્ય રચનામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલું વાક્ય પરિણામ એટલે રિઝલ્ટ દર્શાવતું હોય અને બીજું વાક્ય કારણ દર્શાવતું હોય એટલે રીઝન દર્શાવતું હોય, એ વાક્યને જોડવા માટે આપણે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ. એટલે બીકોઝ પછી હંમેશા કારણ દર્શક વાક્ય આવવું જોઈએ. અહીંયા વી આર નોટ ગોઈંગ ટુ ધ પાર્ક, ઇટ ઇઝ રેનિંગ. અહીંયા બે વાક્ય આપ્યું છે, એક ક્રિયાનું કારણ છે, એક એનું પરિણામ છે. તો આ બે વાક્યમાં કયું કારણ છે અને કયું પરિણામ છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો વી આર નોટ ગોઈંગ ટુ ધ પાર્ક એ ક્રિયાનું શું દર્શાવે છે? પરિણામ દર્શાવે છે. કારણ શું છે? ઇટ ઇઝ રેનિંગ. બરાબર. તો આને આપણે આવી રીતે વી આર નોટ ગોઈંગ ટુ ધ પાર્ક બીકોઝ ઇટ ઇઝ રેનિંગ. પરીક્ષામાં તમને બે વાક્ય આવી રીતે સેપરેટ આપેલા હોય, કૌંસમાં 2થી વધારે તમને કન્જક્શન આપેલા હોય, એનામાંથી કન્જક્શનને તમારે સિલેક્ટ કરવાનું કયું વપરાશે અને વાક્ય પણ તમારે જોડવાનું છે. એટલે આપણે ખૂબ સારી રીતે સમજીને વાક્યનું અર્થઘટન કરીને જો આપણે સમજાવીએ તો જ આ સંયોજકોનો સાચો ઉપયોગ આપણે આવડે. કારણ કે દરેક સંયોજકમાં કોઈને કોઈ પ્રકારના છે એ ભાવાર્થ મુજબ જ વપરાય છે. એટલે ખાસ એનો અર્થ સમજી એ બહુ મહત્ત્વનું છે કે વાક્ય શું, કયા પ્રકારનો અર્થ દર્શાવે છે, કયા પ્રકારનો ભાવ દર્શાવે છે, એ બહુ મહત્ત્વનું છે. બરાબર. તો વી આર નોટ ગોઈંગ ટુ ધ પાર્ક બીકોઝ ઇટ ઇઝ રેનિંગ એટલે તમને ખબર પડી ગઈ હશે. આ જ વાક્યમાં તમને સો ધેરફોરનો ઉપયોગ કરો તો પણ થઈ જાય. ઇટ ઇઝ રેનિંગ ધેરફોર વી આર નોટ ગોઈંગ ટુ ધ પાર્ક, એમ પણ થાય. એટલે સો ધેરફોર અને બીકોઝનો ઉપયોગ તમને એકસાથે એવી રીતે આવડવું જોઈએ. પછી આગળ હી કેન નોટ વર્ક, હી ઇઝ ઇલ. હી કેન નોટ વર્ક, હી ઇઝ ઇલ. તો અહીંયા આપણે ખબર છે હી ઇઝ ઇલ છે એ ક્રિયાનું કારણ દર્શાવે છે અને હી કેન નોટ વર્ક એ ક્રિયાનું પરિણામ દર્શાવે છે. તો અહીંયા હી કેન નોટ વર્ક બીકોઝ હી ઇઝ ઇલ એટલે બહુ સરળ વાક્ય છે. આઈ વેન્ટ હોમ અર્લી, આઈ વોઝ નોટ ફિલિંગ વેલ. આઈ વેન્ટ હોમ અર્લી, આઈ વોઝ નોટ ફિલિંગ વેલ. તો અહીંયા ખબર છે કે આ ક્રિયાનું પરિણામ દર્શાવે છે અને આ ક્રિયાનું કારણ દર્શાવે છે. એટલે કારણ અને પરિણામને જો તમે ઓળખતા થઈ ગયા તો તમારા માટે સો ધેરફોર કે બીકોઝ છે એ બહુ સરળ પડશે. તો આઈ વેન્ટ હોમ અર્લી બીકોઝ આઈ વોઝ નોટ ફિલિંગ વેલ. ત્યારબાદ વેદ વોઝ લેટ, હી મિસ્ડ ધ બસ. વેદ વોઝ લેટ, હી મિસ્ડ ધ બસ. હવે જો આનામાં તમારે આ વાક્ય એવું છે કે આ વાક્ય
ક્રિયાના કારણ તરીકે ચાલી શકે બંને વાક્ય અને પરિણામ તરીકે ચાલી શકે. આ જરા કોન્ટ્રોવર્સિયલ વાક્ય કહેવાય. હવે બહુ ઓછા આવે કે ક્રિયાના કારણ અને પરિણામ બંને તરીકે વપરાય. તો વેદ વોઝ લેટ બીકોઝ હી મિસ ધ બસ. આપણે અહીંયા છે એ આને પરિણામ ગણ્યું છે અને મિસ ધ બસ છે એ કારણ ગણ્યું છે. એમ પણ કહી શકીએ આપણે કે વેદ મિસ ધ બસ બીકોઝ હી વોઝ લેટ. બસ સ્ટેશન મોડે પહોંચવાના કારણે એ બસ ચૂકી પણ જાય, એમ પણ થાય. એટલે આ વાક્યમાં થોડું એક એવું વાક્ય છે કે જે કારણ અને પરિણામ બંને તરીકે ચાલી શકે એવા છે. એટલે આપણે આનામાં બંને રીતે જવાબ લખીએ તો આમ ખોટું ન પડે. પછી તો આપણે જો કોઈ સંદર્ભ આપેલો તો સંદર્ભના અર્થઘટન પ્રમાણે આપણે જવાબ મૂકવાનું હોય છે. પછી છે મધર ઇઝ હેપી હર સન હેઝ વોન ધ મેડલ. મધર ઇઝ હેપી આ ક્રિયાનું શું દર્શાવે છે તમને ખબર પડી ગઈ હશે. ક્રિયાનું પરિણામ અને કારણ શું છે? હર સન હેઝ વોન ધ મેડલ. બરાબર. તો અહીંયા હેઝ વોન આવ્યું એટલે આ પૂર્ણ વર્તમાન કાળ. મધર ઇઝ હેપી બીકોઝ હર સન હેઝ વોન ધ મેડલ. હવે આનામાં આ વાક્ય છે એના ઉપરથી આપણે WH ક્વેશ્ચન પણ આવડવા જોઈએ કે વાય ઇઝ મધર હેપી, એમ પણ આવે. વાય ઇઝ મધર હેપી એમ પ્રશ્ન પણ બનાવતા આવડવા જોઈએ. પછી દક્ષ વોઝ એંગ્રી હી લોસ ધ મેચ. દક્ષ વોઝ એંગ્રી હી લોસ ધ મેચ. અહીંયા આવે કારણ પરિણામ તમને સરળતાથી ખબર પડી ગઈ હશે બધીને, એટલે તમે જવાબ પણ તમારી રીતે બનાવી શકશો. હવે તો દક્ષ વોઝ એંગ્રી બીકોઝ હી લોસ્ટ ધ મેચ. બીકોઝ પછી આપણે જો અહીંયા કારણ દર્શાવ્યું. લોસ ધ મેચ છે એ ક્રિયાનું કારણ રીઝન દર્શાવે છે. એટલે આવી રીતે તમને બીકોઝથી વાક્ય જોડવા હોય તો આપણે ખાસ જોવાનું છે કે બીકોઝ પછી હંમેશા કારણ દર્શક વાક્ય આવવું જોઈએ અને બીકોઝ પહેલાં હંમેશા પરિણામ દર્શક વાક્ય આવવું જોઈએ. એટલે રિઝલ્ટ, બીકોઝ અને રીઝન આ ખાસ તમારે વાક્યના ધ્યાનમાં રાખવાનું છે. હવે એ જ રીતે આપણે ઉલટી વાક્યના જોશું તો સો ધેરફોરમાં આવશે. સો ધેરફોર એટલે તેથી ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે વપરાય. એનામાં પહેલે કારણ આવે ને પછી પરિણામ આવે, એટલે એકબીજાને પૂરક જ છે. આપણે જ્યારે ક્લાસમાં પ્રેક્ટિસ કરાવી ત્યારે સતત આવી રીતે એકસાથે જ પ્રેક્ટિસ કરાવીએ. બીકોઝનો ઉપયોગ અને સો ધેરફોરનો ઉપયોગ એકસાથે કરાવીએ એટલે તમને સરળતાથી આવડે. તો સો એટલે તેથી, માટે, અને ઉપયોગ છે ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે વપરાય. ક્રિયાનું પરિણામ દર્શાવવું હોય તો આપણે સો ધેરફોરનો ઉપયોગ થાય. હવે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવા માટે. સો ધેરફોરનો ફંક્શન જે છે એ ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. હવે આનો પણ ઉપયોગ આપણે જેમ જોઈએ એમ કે વાયના પ્રશ્નના જવાબ આપવા માટે સામાન્ય રીતે બીકોઝની જગ્યાએ સો ધેરફોર પણ વપરાય છે. વાયના પ્રશ્નનો જવાબ આપીએ તો આપણે જોઈ ગયા એમ બીકોઝનો ઉપયોગ કરીએ તો ક્રિયાનું કારણ આવે બીકોઝ પછી, અને સો ધેરફોરનો ઉપયોગ કરીએ તો એના પછી પરિણામ આવે. હવે વાક્યના આપણે એનામાં ઊંધું જે હતું એ પહેલાંમાં જેમ કહેવાય રિઝલ્ટ હતું, પરિણામ હતું, પછી બીકોઝ અને પછી કારણ. તો અહીંયા ઊંધું, પહેલે રીઝન આવે કારણ, પછી સો ધેરફોર અને પછી પરિણામ. એટલે વાક્યમાં જ્યારે પણ તમને બે વાક્ય જોડવાનું આવે ત્યારે ખાસ તમારે જોવાનું કયું વાક્ય કારણ દર્શાવે ને કયું વાક્ય પરિણામ દર્શાવે, અને એ મુજબ જ તમારે બીકોઝ અથવા સો ધેરફોરનો ઉપયોગ કરવાનો છે. હી ઇઝ અનવેલ હી વિલ નોટ કમ ફોર ધ મૂવી. હી ઇઝ અનવેલ આ આપણે ખબર છે ક્રિયાનું કારણ દર્શાવે છે અને એનું પરિણામ છે હી વિલ નોટ કમ ફોર ધ મૂવી. તે મૂવી એટલે ફિલ્મ જોવા માટે આવશે નહીં. તો હી ઇઝ અનવેલ સો હી વિલ નોટ કમ ફોર ધ મૂવી. સો હી વિલ નોટ કમ ફોર ધ મૂવી. તો અહીંયા સો પછી અથવા ધેરફોર પછી આપણે ક્રિયાનું પરિણામ બરાબર મૂક્યું છે. પછી આઈ ડોન્ટ હેવ એની મની આઈ વિલ ગો ટુ ધ બેંક. આઈ ડોન્ટ હેવ એની મની આઈ વિલ ગો ટુ ધ બેંક. મારી પાસે કોઈ રૂપિયા છે નહીં તેથી હું બેંક જઈશ. તો અહીંયા આઈ ડોન્ટ હેવ મની એ ક્રિયાનું છે કારણ દર્શાવે છે અને આઈ વિલ ગો ટુ ધ બેંક એ ક્રિયાનું પરિણામ દર્શાવે છે. તો આઈ ડોન્ટ હેવ એની મની ધેરફોર આઈ વિલ ગો ટુ ધ બેંક. તો આવી રીતે ક્રિયાનું કારણ ને પરિણામ. હવે આપણે એ જ રીતે જે આની પહેલાં વાક્ય લીધા હતા એનામાં તમને ધેરફોરનો કેવી રીતે ઉપયોગ થશે એ તમને ખ્યાલ આવી જશે. અને બંનેનો આપણે ઉપયોગ કરીએ, બીકોઝનો ઉપયોગ કરીએ અને ધેરફોરનો ઉપયોગ કરીએ તો તમને વધારે સરળતા સમજાશે. જો અહીંયા આપે છે આની પહેલાં જે વાક્ય આપ્યું છે દક્ષ વોઝ એંગ્રી હી લોસ્ટ ધ મેચ.
હવે એ વાક્યને આપણે બે રીતે સમજાવીએ, સો ધેરફોરની રીતે સમજાવીએ અને બીકોઝની રીતે. તો જો દક્ષ લોસ્ટ ધ મેચ ધેરફોર હી વોઝ એંગ્રી. દક્ષ લોસ્ટ ધ મેચ ધેરફોર હી વોઝ એંગ્રી. હવે આનામાં આપણે બીકોઝનો ઉપયોગ કરવો હોય તો આપણે શું કરશું? દક્ષ વોઝ એંગ્રી બીકોઝ હી લોસ્ટ ધ મેચ. દક્ષ વોઝ એંગ્રી બીકોઝ હી લોસ્ટ ધ મેચ. તો આવી રીતે આપણે બંનેનો કેવી રીતે એકસાથે ઉપયોગ થાય તો એનામાં તમને ખબર છે રીઝન અને રિઝલ્ટને ઉલટ સુલટ કરવા પડે. જો પેલું વાક્ય રીઝન, બીજું રિઝલ્ટ તો સો ધેરફોર, પેલું રિઝલ્ટ અને બીજું રીઝન તો બીકોઝ. એટલે જ્યારે પણ તમને વાયથી પ્રશ્ન પૂછાય તો તમને જવાબ બનાવતા આવડવું જોઈએ અને આ વાક્યને જોઈન ધ સેન્ટેન્સમાં જોડતા આવડવા જોઈએ અને એનું ફંક્શન આપણે યાદ રાખવાનું છે. 3 રીતે આપણે આ ગ્રામર પોઈન્ટ કામનું છે અને બહુ ઉપયોગી છે. ભાઈ વેદ મિસ ધ બસ હી વોઝ લેટ. અહીંયા આપણે જે આની પહેલાં જોઈ ગયા હતા વેદ મિસ ધ બસ ધેરફોર હી વોઝ લેટ. બસ ચૂકી ગયો તેથી તે મોડો પડ્યો હતો. આપણે આ જોઈ ગયા હતા કે આ બંનેમાં ચાલે એવું વાક્ય છે. ભાઈ મધર ઇઝ હેપી હર સન હેઝ વોન ધ મેડલ. બરાબર, તો હર સન હેઝ વોન ધ મેડલ ધેરફોર મધર ઇઝ હેપી. આની પહેલાં આપણે બીકોઝનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે સો કે ધેરફોરનો ઉપયોગ કરીએ એટલે તમને ખબર પડી જાય કે સો કે ધેરફોર અને બીકોઝ વચ્ચે ડિફરન્સ શું છે અને કઈ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. મધર ઇઝ હેપી બીકોઝ હર સન હેઝ વોન ધ મેડલ. તો આવી રીતે તમારે છે એ સો ધેરફોર અને બીકોઝનો ઉપયોગ તમારે ધ્યાનમાં રાખવાનો છે.